આજે જોવાનો છે બહુલક. હવે બહુલક શબ્દ છે ને, તો એની સામેનું સૂત્ર છે ને ભાઈ, એ જોવામાં બહુ મોટું છે. હા, બહુ મોટું છે. સૂત્ર કેવું છે લખીને સમજાવું તમને, લખીને બતાવું, સમજાવવાની વાત પછીની છે. કે ભાઈ સૂત્ર આવું છે કે z બરાબર l પ્લસ f1 માઇનસ f0 ના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. આ બહુલકનું સૂત્ર છે, બહુ મોટું છે, યાદ રાખવું. પહેલી નજરે એવું લાગે કે ભાઈ આ યાદ કેમ રહેશે, આપણને કેમ યાદ રહેશે? યાદ રહી જશે. ધ્યાન આપજો, એ પ્રોપર ધ્યાન આપજો મિત્રો. અને તમને બધાયને ખબર છે કે આ બહુલક છે એ આપણી બોર્ડની એક્ઝામમાં કેટલો ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. વિભાગ સી માં એક દાખલો હશે, ગેરંટી છે વિભાગ સી માં એક દાખલો હશે. તો આ બહુલકના સૂત્રને યાદ રાખીને પછી એક દાખલો ગણીએ સરસ મજાનો, તમને યાદ રહી જાય બધા દાખલાને. બહુલકમાં જો છેલ્લા 2 વર્ષથી ખૂટતી આવૃત્તિ 2-3 વર્ષથી પૂછાઈ નથી. મધ્યસ્થની અથવા મધ્યકની ખૂટતી આવૃત્તિ પૂછાય છે, એટલે બહુલકની ખૂટતી આવૃત્તિ પૂછવાની બહુ શક્યતા ઓછી છે. અને એનું બીજું રીઝન તમને કહું ને તો ભાઈ એમાં છે ને ક્યાંય ટેક્સ્ટ બુકમાં, ક્યાંય ઉદાહરણમાં કે સ્વાધ્યાયમાં બહુલકની ખૂટતી આવૃત્તિ આપી નથી. બરાબર. અને પેપર છે ને એ લગભગ નહીં ને 99.99% છે બેઝિક નું પેપર તો ટેક્સ્ટ બુકમાંથી જ નીકળવાનું છે મિત્રો. સૂત્ર યાદ રખાવું, ધ્યાન આપો. તમે એટલું યાદ રાખો કે ભાઈ આ બધું ભૂલી જાવ એટલું મોટું, કે ભાઈ એટલું બધું મોટું સૂત્ર છે, આ છે તે છે, કેમ યાદ રહે છે. તમે એટલું યાદ રાખો કે ભાઈ મારે બહુલક એટલે એને z કહેવાય. અને આ z જે છે ને એ z એટલે આપણે ઝીબ્રા ધારી લઈએ. z એટલે ઝીબ્રા. હવે ઝીબ્રાનું મોઢું છે ને l છે. ઝીબ્રાનું મોઢું l પ્લસ છે, ઝીબ્રાનું મોઢું છે, અને ગુણ્યા h છે, ઝીબ્રાનું પૂંછડું છે. શું છે? ઝીબ્રાનું પૂંછડું. ઝીબ્રા તમે જોયું છે, ગધેડાના ઉપર જો કાળા પટ્ટા કરી દો ને તમે તો એ ઝીબ્રા બની જાય. ડિસ્કવરીમાં તમે જોયું છે. તો મિત્રો આ l છે ઝીબ્રાનું મોઢું છે, આ h છે ઝીબ્રાનું પૂંછડું છે. તમે કહો સાહેબ ઈ તો બધું બરોબર, વચ્ચેનો મસાલો કેમ યાદ રાખવો? આ વચ્ચેનો મસાલો યાદ રાખવા માટે બહુ સિમ્પલ છે. તમે ઉપર લખો 10 અને નીચે લખો 102. હું લખો ઉપર 10 અને નીચે લખો 102. l મોઢું, h પૂંછડું, 10 ના છેદમાં 102. હવે આ તો યાદ રહેશે જ ગડબાઓ, એમ નહીં કહેતા કે આ યાદ નહીં રહી એમ. ભણો જો 10મું એટલે કાંઈક તો રાખવું જ પડશે ને યાદ. એવું કહેશો કે ભાઈ આ યાદ નહીં રહે સાહેબ, તમે એ યાદ રખાવો તો એની માટેની મારી આગળ ગોળી નથી ભાઈ. આટલું તો યાદ રાખવાનું જ છે કે મોઢું l છે, પૂંછડું h છે, 10 ના છેદમાં 102 છે. હવે આંખો મીચીને બધે જાય 10 ના છેદમાં 102 લખીને f લખી નાખો. અને ક્યાંય પ્લસ ન લખવાનું, બધાની વચ્ચે માઈનસ લખી નાખો. અને એક યાદ એ રાખવાનું, આયા 2f મૂકવાના છે, 2f1 નાના કીધું કૌંસ. હવે આ બે સૂત્રને જો તો સરખાવો તો હરખા છે કે નહીં? હરખા છે? બોલો, કોમેન્ટમાં જવાબ આપો કે હા સાહેબ સૂત્રો સરખા છે, સૂત્ર મને યાદ રહી ગયું. આવું કોમેન્ટમાં લખો તો અમને ખબર પડે કે અમે જે આપીએ ને ઘીના ઠામમાં ઘી જાય છે. તો z બરાબર l પ્લસ f1 માઇનસ f0 ના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. હવે આ સૂત્રને કેમ યાદ રાખ્યું કે z એટલે ઝીબ્રા, ઝીબ્રા કહેતા બહુલક, બહુલક કહેતા ઝીબ્રા બરાબર મોઢું ઝીબ્રાનું l છે, પૂંછડું h છે, વચ્ચે તમારે લખવાનું 10 ના છેદમાં 102 ને બધાને f આપી દો, વચ્ચે ખાલી માઈનસ મૂકી દો અને અહીંયા 2 મૂકવાના. યાદ રાખવાનું મિત્રો, એટલે તમારું સૂત્ર બની ગયું. અને આ સૂત્ર બની ગયા પછી કઈ યાદ નહીં રહી જાય. આ સૂત્ર બની ગયા પછી થોડીક વાર માટે આ વિડિયોને પોઝ કરી દો, એટલે કે હોલ્ડ ઉપર મૂકી દો, સ્ટોપ કરી દો. જોવાનું છે ખાલી આ સૂત્ર. સૂત્રને એવી મીઠી નજરે, એવી રીતે પ્રેમથી જોવાનું કે સૂત્ર છે ને આપણા દિલમાં મિત્રો છપાઈ જાય. ગમે ત્યારે બહુલકનો દાખલો આવે ત્યારે સૂત્ર આપણી નજરની સામે તરતું હોય. અમુક પાત્રો આપણી નજરની સામે જેમ તરે ને એવી રીતે સૂત્ર છે એ આપણને નજરની સામે તરવું જોઈએ. અમુક પાત્રો એટલે બહુ રાજી નહીં થતા
આપણા મમ્મી પપ્પા ભાઈ બહેનની વાત કરું છું મિત્રો. હા, પાછા આપણે તમે 10માં છો એટલે તમે એવું વિચારશો અમે બહુ મોટા થઈ ગયા. નહીં ભાઈ, તમે બાળક જ છો, બરાબર. તો સૂત્રને તમારે કેવી રીતે જોવાનું છે? એકદમ પ્રેમથી અને શાંતિથી જોવાનું છે કે જ્યાં સુધી સૂત્ર તમારે એવી રીતે જો કે આંખો બંધ કર્યા પછી સૂત્ર તમારી સામે જ હોય. આંખો ખુલી નથી પણ સૂત્ર તમારી સામે છે. એ લેવલનું કોન્શિયસ લેવલ લાવવાનું છે મિત્રો. અને એ લેવલથી તમારે આ સૂત્રને જોવાનું છે કે આ સૂત્ર યાદ રહી જાય. બાકી ગણિતમાં આ 14 ચેપ્ટરમાં હજારો સૂત્ર આવશે. તમને એવું હોય કે હું ગોખી નાખું z બરાબર l પ્લસ f1 માઇનસ f0 તો આ તમને યાદ રહી જાય. હું ના નથી પાડતો, યાદ રહી જ જાય, પણ 2 જ દિવસ. કેટલા દિવસ? 2 જ દિવસ. અને આપણે આ 2 દિવસ નથી યાદ રાખવાનું મિત્રો. આવતી બોર્ડની એક્ઝામ આવશે ને ફેબ્રુઆરી 2027 માં, ત્યાં સુધી આ સૂત્ર એટલીસ્ટ ત્યાં સુધી યાદ રહેવું જોઈએ. તો એની માટે મેં તમને ટ્રીક આપી. એ રીતે ટ્રીક થી યાદ રાખી લો. થોડીક વાર વિડિયોને બંધ કરી, એટલે બંધ કરી ઇન ધ સેન્સ કે ફોન બંધ નથી કરવાનો, હોલ્ડ ઉપર મૂકી દેવાનો, પોઝ કરી દેવાનો, પછી આ સૂત્રને જોવાનું છે. અને એકવાર લખવાનું છે મેં કીધું જ નથી. આયા મારી એકેડમીમાં ભાઈ ફિઝિકલ મારી આગળ 60 છોકરાઓ છે ને, 60 છોકરાઓ છે ને ભાઈ, આ આમનામ સૂત્ર કાંઈ પણ વાર લખ્યા વગર બોર્ડ ઉપર મેં લખ્યું, સમજાવ્યું આવી રીતે તમને સમજાવ્યું એમ. અને એ લોકોએ આંખો બંધ કરીને એની નજરની સામે સૂત્ર હતું. હું જેને પૂછ્યું ને, એવું નહીં હોશિયાર ને નબળા ને, તમે જેને નબળા કહો, મારી નજરમાં નબળું નથી કોઈ, એટલે કે એવરેજ થી થોડાક નીચા હોય એને એવરેજ ને કે હોશિયાર ને, આને પૂછે તો બધાને યાદ હતું. શું કામ? મેં કીધું ને એ રીતે કર્યું એટલે. તો આ રીતે સૂત્ર યાદ રહેશે, બરોબર. ચલો, તો હું એવું માનીને ચાલુ સૂત્ર તમને યાદ રહી ગયું છે. અને નીચે કોમેન્ટમાં લખો યસ સર સૂત્ર યાદ રહી ગયું છે. આવું લખજો પાછા, કે અમને એમ થાય કે નહીં આપણું જે કામ છે ને ભાઈ રેડી લખી ગયું છે, બરાબર. ચલો, તો આટલું કર્યા પછી આપણે દાખલો ગણવાનો છે, બરાબર. આપણે દાખલો ગણી નાખીએ. તમે સૂત્ર ત્યાં સુધી જો, બરાબર. આપણે દાખલો થોડોક વ્યવસ્થિત ગણવાનો છે. આનો આંકડા શાસ્ત્રમાં બહુલકનો મિત્રો મિનિમમ આ બહુલક ટોપિક આપણે 5 માર્કનો હશે. એ 5 માર્કમાં તમારે દાખલો હશે, અવર્ગીકૃત માહિતી હશે, અને આપણે આગળના વિડીયોમાં અને પછીના અમુક વિડીયો પછી અવર્ગીકૃત માહિતી ત્રણેયની, મધ્યકની, બહુલકની અને મધ્યસ્થની જોવાની છે. પણ આની પછી હજી મધ્યસ્થ ટોપિક બાકી છે. તમે સૂત્રમાં નજર રાખો, બરાબર. આપણે આગળ વધીએ. આ તમને વોઇસ ક્લિયર સંભળાય ને એટલા માટે આ પંખો બંધ રાખવો પડે છે, બરાબર. એટલે આ થોડું તકલીફ એમાં છે, બીજું કઈ નથી. ચલો આગળ વધીએ. રકમ લઈને ભાઈ આપણે આગળ વધશું કે ભાઈ રકમ શું છે. ચલો, તો 13.2 સ્વાધ્યાય છે ને ભાઈ, એની પહેલી રકમ લઈએ છીએ આપણે. વર્ગને આવૃત્તિ. ભાઈ આમાં છે ને મધ્યક કરતા બહુ હેલું છે. એનું કારણ તમને કહું કે આમાં તમારે બીજું કાંઈ કરવાનું નથી, ખાલી વર્ગને આવૃત્તિ લખવાના છે. એ કોષ્ટક આખું જેમ મધ્યકમાં આવતું ને મોટું, એવું કઈ નહીં આવે. તો હાલો વર્ગને આવૃત્તિ આપણે લખીએ કે ભાઈ વર્ગ આપણા જે છે ને એ 5 થી 15 છે, 15 25, 25 35, 35 45, 45 55 અને 55 65, 6 11 21 23 14 અને 5, બરાબર. તમે કહેજો કે સાહેબ જે સૂત્ર હતું બરાબર આવું કંઈક. આ સૂત્રમાં કેટલી બધી વસ્તુ છે સાહેબ, લાવશું ક્યાંથી? આરામથી આવી જશે, આરામથી આવી જશે. વિશ્વાસ રાખો મારી ઉપર, અને મારા કરતા પણ તમારી ઉપર વધારે વિશ્વાસ રાખો. કરશું હું આપણે આ બધી કિંમતો લાવવા માટે? સૌથી પહેલા તમારે એ જોવાનું આવૃત્તિમાં સૌથી મોટું કોણ, અને મને એટલો વિશ્વાસ છે તમે 10માં છો એટલે એટલી ખબર પડી જશે તમને કે આ આવૃત્તિના ખાનામાં સૌથી મોટી આવૃત્તિ છે ને એ 23 છે. કોણ છે? જો 6 11 21 23 14 5 તો 23 મોટા છે. તો એક આ જ કામ મેન હતું ભાઈ. હવે તમને બધી કિંમત તમારી સામે છે, પણ ખાલી ગોતતા શીખવાડું. સૂત્રમાં પહેલા l, સૂત્રમાં પહેલા કોણ? l. તો આ બોક્સમાં પણ પહેલા l. તો આ જે છે ને ભાઈ, આ કિંમત આ આપડા l છે. હવે આ બોક્સ છે ને ઈ ભાઈ આપણો એકડો છે. તો એકડા પછી બગડો આવો, અને એકડા પહેલા કોણ આવે? 0. કોણ આવે ભાઈ?
અમદાવાદ ક્યાંક આવી જાય. તો એકડા પહેલા 0 આવે ને એકડા પછી બગડો આવે. આ એટલા માટે તેમ કે સાહેબ તમે એકડા શીખવાડો છો, તમને આંકડા શાસ્ત્ર શીખવાડો. મિત્રો આંકડા શાસ્ત્ર જ આવશે. આ એકડો તમે લખ્યો ને બાજુ મેપ લખી નાખો, 0 લખ્યો એની બાજુ મેપ લખી નાખો, 2 લખ્યો એની બાજુ મેપ લખી નાખો. તમને h મેળવતા તમને પહેલા મધ્યકમાં શીખવાડ્યું શું હતું તો કે ભાઈ આમાં કેટલી વર્ગ લંબાઈ છે, તો h બરાબર કેટલા છે કે 10 છે. બાકી બધી કિંમત મળી ગઈ ને. આ ભાઈ f0 21, f1 23, f2 14. જ્યાં બોક્સ હોય ને એકડો કરો. એ આપણે f1 છે એની એક ની પહેલા 0 આવે ગાંડાની ખબર પડે તો એ આપણે f0 છે. f1 એટલે એક ની પછી 2 આવે એટલે એ આપણે f2 છે, એ પણ ગાંડાની ખબર પડે. અને સૂત્રમાં પહેલા l તો બોક્સમાં પણ પહેલા l. અને આપણા l છે ને ભાઈ એ અહીંયા 35 છે. અને આ બધી કિંમતો મળી ગયા હોય અને પછી આપણે એની કિંમતો મૂકતા હોય મિત્રો કે l બરાબર 35, f1 કેટલા છે ભાઈ 23, f0 21, 2f1 ડાયરેક્ટ કરું છું તો મોટા થઈ ગયા ખબર છે. નો થયા હોય તો મમ્મી કો બોલો કોમ્પ્લેન મિલાય. તો 2f1 એટલે 23 ગુણ્યા 2, f1 એટલે 23, 2 એટલે 2 વાર f1, 2 વાર 23 એટલે 23 દુ 46 થાય તમારા ગામમાં થતા જશે. f0 કેટલા છે ભાઈ 21 અને f2 કેટલા છે તો કે ભાઈ 14 અને h વર્ગ લંબાઈ કેટલા છે 10 ની તમને ખબર છે, મને ખબર છે. તો 35 પ્લસ 23 માંથી 21 જાય તો 2. આની બાદબાકી કરીએ પહેલા 46 માંથી 21 કાઢો એટલે 5 ને 2 એટલે 25 વધશે. પછી 25 માંથી 14 કાઢો એટલે કેટલા વધશે ભાઈ 11. બરાબર ને, ખબર પડી. હવે હું કરશું આપણે 2 અને 10 નો ગુણાકાર છે કે ઉગતા નથી તો 35 પ્લસ 20 ના છેદમાં 11 કેમ કે 10 દુ 20, 20 ભાગ્યા 11 કરો તો કેટલા આવે છે 11 એકા 11 વધ્યા 9.0, 11 8 88 વધ્યા 2 0. હવે આગળ કરું પોઈન્ટ પછી એક આંકડો આવી ગયો. ઘણું થાય જે નહીં ખૂટે 1.8, 35 પ્લસ 1.8 એટલે કેટલા થઈ જશે મિત્રો 6 36.8. આ મળી ગયો આપણો z બરાબર. તમે રાજી, હું રાજી. અને આ જવાબ પણ રાજી થઈ ગયો કે નહીં ભાઈ આ જવાબ બહુ ઈઝી રીતે આવી ગયો. તો કીધું તું કે મધ્યક કરતા બહુલક ઈઝી છે. મિનિમમ બહુલકમાંથી 5 માર્કનું પૂછાય છે. કેવી સિરિયસનેસ થી જોવું, કેવી સિરિયસનેસ થી શીખવું અને કેવડી પ્રેક્ટિસ કરવી તમારી ઉપર છે. એકદમ ઈઝી વસ્તુ છે. રિપીટ જોજો. વિડિયો નો સમજાય તો આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ હશે ને આ બોક્સ આવશે. જે બોક્સ છે એની આજુબાજુ બધી કિંમતો છે ભાઈ. એ તમને આવડવું જોઈએ ગોતતા. કાઈ છે ને એમાં બોક્સમાં પહેલું l છે કેમ કે સૂત્રમાં પહેલા l છે. તો 35 છે આપડા l છે. બોક્સ છે એકડો છે એટલે f1 છે એની પહેલા 0 આવે તો f0 છે ને એની પછી 2 આવે f2 છે. વર્ગ લંબાઈ તમને ખબર છે. આ બધી કિંમતને ભેગી કરી, આ મસાલાને ભેગી કરી અને આમાં નાખવાનો વઘાર કરીને છેલ્લે આપણી આઈટમ તૈયાર રહેશે. આ કયા હતું મિત્રો. તો મજા આવી કે નહીં કોમેન્ટમાં લખો. કાંઈ ડાઉટ થાય તો પૂછી શકો છો કોમેન્ટમાં, પણ પ્રશ્ન કરી શકો છો. છેલ્લે અમે અમારો નંબર પણ આપીએ છીએ. વધુ કાંઈ સમજવું હોય તો તમે એમાંય પૂછી શકો. અને આ એક દાખલો આવડી જાય તો રાજી નહીં થઈ જતા. હો ભાઈ, એક દાખલો આવડી જાય રાજી ન થઈ જતા. પછી આપણે થોડું કેમ ગાડી આવડે પણ ધીમે ધીમે ટ્રાફિકમાં થોડી તકલીફ પડે તો આવી તકલીફ ક્યાંક પડે કેમ કે આ સ્વાધ્યાયમાં કેટલા દાખલા છે ખબર? 13.2 માં આપણને 6 દાખલા આપ્યા તો 6 એ 6 દાખલાના જવાબ ન આવે ત્યાં સુધી ગણો. પેલા આપણને જવાબ નહીં આવે. પેલા આપણને જવાબ આવે નહીં, ઘણીવાર નો પણ આવે. બીજા પન્ને આવશે, બીજા પન્ને ન આવે તો ત્રીજા પન્ને આવશે. પણ એ પન્ના ભરવાની તમારામાં તેવડ છે? જો હશે ને તો માર્ક આવશે, ગેરંટીથી માર્ક આવશે. કોઈ નહીં રોકી શકે તમારા માર્કને. લાવવાથી કોઈ નહીં રોકી શકે, પણ તમારામાં એક પેશન્સ થી બેહી અને પ્રેક્ટિસ કરવાની જો તમારામાં તેવડ હોય તો માર્ક આવશે, ગેરંટી. બરાબર. તો વધારે આગળ ન વધતા આપણે અહીંયા બહુલક પૂરો કરીએ છીએ અને હવે પછીના વિડીયોમાં આપણે જો કે આમાં હું તમને બહુલકના કયા દાખલા તમારે કરવા અત્યારે કહી દઉં કે પાછળ વિડીયોમાં આવશે નહીં કે આખું 13.2 સ્વાધ્યાય છે અને ઉદાહરણ કયું ખબર? ઉદાહરણ 5 અને 6. ઉદાહરણ 4 અવર્ગી વૃત્તિ જો હું કરાવીશ. બરાબર. ઉદાહરણ 5 અને 6 અને આખું સ્વાધ્યાયમાં પહેલો દાખલો મેં કરાવ્યો. બાકીના પ્રેક્ટિસ કરજો. ક્યાંય ન સમજાય કે એકય દાખલામાં ડાઉટ લાગે તો પાછા કોમેન્ટમાં પૂછજો. બરાબર. અથવા અમારા નંબર આપેલો હશે, મોબાઈલ નંબર અમારો છે, એમાં પણ તમે પૂછી શકો. બરાબર. બધાને ઓલ ધ બેસ્ટ. બહુલક માટે મહેનત કરજો મિત્રો.
અને જ્યાં સુધી બહુલકમાં તમને કોન્ફિડન્સ ન આવે, છૂટા હાથે ગાડી હાંકવાની કોન્ફિડન્સ ન આવે, ત્યાં સુધી એમાં પ્રેક્ટિસ